હર હર મહાદેવ મિત્રો, આજે આપણે રામ ભક્ત હનુમાન શંકર ભગવાનના અવતાર એવા હનુમાનજીની કથા સાંભળીશું. ભગવાન શંકર ભગવતી સતીની સાથે કૈલાસના એક ઉત્તમ શિખર ઉપર બિરાજમાન હતા. વડની છાયામાં તેમના કપૂર સમાન શ્વેત ઉપર ભૂરા રંગની જટાઓ વિખરાયેલી હતી. હાથમાં રુદ્રાક્ષની માળા, ગળામાં સાપ અને સામે નંદી બેઠેલો હતો. તેમના સહચરો અને અનુચરો ત્યાંથી થોડેક દૂર પરસ્પર વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા હતા. તેમના મસ્તક ઉપર ચંદ્રમા અને ગંગાની અમૃતમય ધારાઓ રહેવાને કારણે ત્રીજા નેત્રની વિષમ જ્વાળા શાંત હતી. લલાટ પર ભસ્મ અત્યંત શોભાયમાન જણાતી હતી. એકાએક રામ રામ કહેતા તેમને પોતાની સમાધિનો ભંગ કર્યો. સતીએ જોયું કે ભગવાન શંકર એક અપૂર્વ ભાવથી તેમની તરફ જોઈ રહ્યા છે. સતી તેમની સામે ઊભા થઈ ગયા અને હાથ જોડીને સવિનય કહેવા લાગ્યા, સ્વામી, આ સમય હું તમારી શી સેવા કરી શકું? શું તમને કંઈ માંગવા ઈચ્છો છો? તમારી મુખાકૃતિ પરથી એવું કંઈ લાગી રહ્યું છે. ભગવાન શંકરે કહ્યું, પ્રિય, આજે મારા મનમાં એક ઘણો જ શુભ સંકલ્પ થઈ રહ્યો છે. હું વિચારી રહ્યો છું કે જેમનું હું નિરંતર ધ્યાન કર્યા કરું છું, જેમના નામોનું રટણ કરીને ગદગદિત થઈ રહ્યો છું, જેમના વાસ્તવિક સ્વરૂપ સ્મરણ કરીને હું સમાધિસ્થ થઈ જાઉં છું, તે જ મારા ભગવાન, તે જ મારા પ્રભુ અવતાર લઈને સંસારમાં આવી રહ્યા છે. બધા દેવતાઓ એમની સાથે અવતાર લઈને એમની સેવામાં સુયોગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો પછી હું શા માટે વંચિત રહું? હું પણ ત્યાં જાઉં અને તેમની સેવા કરીને યુગ યુગની ઝંખના પૂર્ણ કરું, પોતાના જીવનને સફળ બનાવું. ભગવાન શંકરની આ સાંભળી સતી તરત તો એવું વિચારી ન શક્યા કે આ સમય શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. તેમના મનમાં બે પ્રકારના ભાવ અનુભવતા હતા. એક તો એ કે મારા પતિદેવ અભિલાષા પૂર્ણ થવી જોઈએ અને બીજો કે એમનાથી મારો વિયોગ ન થવો જોઈએ. તેમણે કંઈક વિચારીને કહ્યું, પ્રભુ, તમારો સંકલ્પ ખૂબ જ સુંદર છે. હું મારા ઈષ્ટદેવ એટલે કે તમારી સેવા કરવા ઈચ્છું છું. તેવી જ રીતે તમે પણ પોતાની ઈષ્ટદેવની સેવા કરવા ઈચ્છો છો. પરંતુ વિયોગના ભયથી મારા હૃદયને કોણ જાણે શુંનું શું થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને એવી શક્તિ આપો કે મારું હૃદય તમારા સુખમાં જ પોતાનું સુખ માને. બીજી પણ એક વાત છે, ભગવાનના અવતારો આ વખતે રાવણનો નાશ કરવા માટે થઈ રહ્યો છે. રાવણ તમારો મોટો ભક્ત છે. તેણે તો પોતાનું મસ્તક સુદ્ધા તમને ચડાવ્યું છે. આવી સ્થિતિમાં તમે તેને મારવા કામમાં કેવી રીતે સહાય કરશો? ભગવાન શંકર હસવા લાગ્યા. તેમણે કહ્યું, દેવી, તમે અત્યંત ભોળા છો. આમાં વિયોગની તો કોઈ વાત જ નથી. હું એક રૂપમાં અવતાર લઈને પ્રભુની સેવા કરીશ અને બીજા રૂપમાં તમારી સાથે રહીને તેમની લીલાઓ બતાવીશ તથા જે તે સમયે તેમની પાસે જઈને તેમની સ્તુતિ પ્રાર્થના કરીશ. હવે રહી તમારી બીજી વાત, પણ એમાં તો જેમ રાવણ મારી ભક્તિ કરે છે તેવી જ રીતે મારા એક અંશની અવગણના પણ કરી છે. તમે તો જાણો છો કે હું 11 સ્વરૂપમાં રહું છું. જ્યારે રાવણ પોતાના 10 મસ્તક ચડાવીને મારી પૂજા કરી છે, ત્યારે તેણે મારા એક અંશની પૂજા કર્યા વગર જ છોડી દીધો છે. હવે હું તે જ અંશના રૂપથી તેની વિરુદ્ધ યુદ્ધ કરી શકું છું અને મારા પ્રભુની સેવા પણ કરી શકું છું. મેં વાયુદેવના દ્વારા અંજનાના ગર્ભથી અવતાર લેવાનો નિશ્ચય કર્યો છે. હવે તો તમારા મનમાં કોઈ દુઃખ નથી ને? ભગવતી સતી પ્રસન્ન થયા. યુવરાજ ઇન્દ્રની અમરાવતીમાં એક કુંજસ્થલા નામની અપ્સરા હતી. એક દિવસ તેનાથી કોઈ અપરાધ થઈ ગયો, જેના કારણે તેણે વાંદરી થઈને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. શાપ આપનાર ઋષિએ ઘણી પ્રાર્થના કર્યા પછી એટલી કૃપા કરી હતી કે વાંદરી જ્યારે જેવું ઈચ્છે ત્યારે તેવું રૂપ ધારણ કરી શકે છે. ઈચ્છે ત્યારે વાંદરી અને ઈચ્છે ત્યારે માનવ સ્ત્રી. વાનરરાજ કેસરી તેનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. તે અત્યંત સુંદર હતી અને કેસરી તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસ તે બંને જણા મનુષ્યનું રૂપ ધારણ કરી પોતાના રાજ્યમાં સુમેરુ પર્વતના શિખર ઉપર વિહાર કરી રહ્યા હતા. મંદ મંદ પવન વાઈ રહ્યો હતો. પવનની એક હળવી લહેરથી અંજનાની સાડીનું બાલો ઉડી ગયો. અંજનાને એવું લાગ્યું કે પોતાનો કોઈ સ્પર્શ કરી રહ્યો છે. તેઓ પોતાના વ્રતને સંભાળવા અલગ ઊભી રહ્યા અને ધમકાવતા કહ્યું, આવો દુષ્ટ કોણ છે જે મારા પતિવ્રતા ધર્મને નષ્ટ કરવા ઈચ્છે છે? મારા ઇષ્ટદેવ પતિદેવ મારી સાથે વિદ્યમાન છે, છતાં કોઈ મારા પતિવ્રતને નષ્ટ કરવા ઈચ્છે છે. હું તેને હમણાં જ શાપ આપીને ભસ્મ કરી નાખીશ. પછી તેમને એવું લાગ્યું કે જાણું વાયુદેવ કહી રહ્યા છે, દેવી, મેં તમારું વ્રત નષ્ટ નથી કર્યું. દેવી, તમને એક એવો પુત્ર થશે જે શક્તિમાં મારા સમાન હશે. બળ અને બુદ્ધિમાં તેની કોઈ બરાબરી કરી શકશે નહીં. હું તેનું રક્ષણ કરીશ. તે ભગવાનનો સેવક થશે. ત્યાર પછી અંજના અને કેસરી પોતાના સ્થાને ગયા. ભગવાન શંકરે અંશરૂપે અંજનાના કાન દ્વારા તેમના ગર્ભનો પ્રવેશ કર્યો. બોલી હનુમાનજી મહારાજ કી જય. ભગવાન રામ ભક્ત એવા હનુમાનની આગળ કથાઓ સાંભળવા માટે કોમેન્ટમાં જય હનુમાન તથા ભાગ 2 લખીને આપણી ચેનલને સપોર્ટ કરો. જય બજરંગબલી.